ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। નાનપુરા વિસ્તારમાં ખંડેરાવપુરા માછીવાડ ખાતે રહેતો પિંકેશ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ નવસારીવાલા માથાભરે તરીકે છાપ ધરાવે છે। આ ઉપરાંત તેના ભાઈ દિવ્યેશ નવસારીવાલાના રેતીના ધંધામાં સાથે સંકળાયેલો છે। પિન્ટુ અને અક્ષુ ઉર્ફે અવી પટેલ વચ્ચે પૈસાની લેતી દેતી હતી, જેના કારણે બંને વચ્ચે મહિના અગાઉ પણ ઝઘડો થયો હતો। ત્યારબાદ ગત રોજ રાત્રે ફરીથી પિન્ટુ અને અક્ષુ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ફોન પર ઝઘડો થતાં તેઓએ મોડી રાત્રે 1:30 થી પોણા 2 વાગ્યાના અરસામાં અઠવા ગેટ પાસે ભગવાન મહાવીર હોસ્પિટલ પાસે મટકા ચાની બહાર મળવા માટે બોલાવ્યો હતો। આ દરમિયાન પિન્ટુ નવસારીવાલા ત્યાં પહોંચ્યો ત્યારે અક્ષુ કારમાં તેના અન્ય 5 મિત્રો સાથે ત્યાં આવ્યો હતો, જ્યાં પિન્ટુ અને અક્ષુ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેથી અક્ષુ અને તેના સાથી મિત્રોએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી પિન્ટુના પેટમાં તથા પડખામાં ઉપરા છાપરી 3 ઘા અને શરીરના અન્ય ભાગમાં 2 એમ કુલ 5 ઘા ઝીકી દેતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો। બાદમાં અક્ષુ અને તેના મળતિયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાની સાથે જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ઉપરા છાપરી ઘા મારવાના કારણે પિન્ટુનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાની સાથે જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ઉપરા છાપરી ઘા મારવાના કારણે પિન્ટુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઉમરા પોલીસે મોડી રાત્રે જ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન પોલીસે ચીખલી હાઈવે પાસેથી માથાભરે એવા દીપક પટેલ ઉર્ફે અક્ષુ તથા ધર્મેશ ગજ્જર બાલાજી અને અન્ય એકને મળી કુલ 4 આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસે મોડી રાત્રે આ તમામના નિવેદનો લઈ ધરપકડ કરી રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।